નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા જોરશોરથી શરૂ થઈ ગઈ છે। આજે 10 એપ્રિલના રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે અનેક બેઠકો પરથી પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું કે આવતા દિવસોમાં જિલ્લામાં પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટી પ્રતિબદ્ધ છે અને આજે કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે પરિવર્તનની નિશાની છે। તેમણે વધુમાં કહ્યું, કોંગ્રેસને ઘણા વિસ્તારોમાં હજુ સુધી ઉમેદવારો મળતા નથી, જ્યારે ભાજપ જેવી પાર્ટી પણ હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કરવામાં મોડી પડી રહી છે। નિરંજન વસાવાએ આક્ષેપ કર્યો કે ભાજપમાં આંતરિક વિવાદને કારણે નેતાઓએ પોતાના ઉમેદવારો અન્ય પાર્ટીમાં ન જાય તે માટે સતત સંપર્ક શરૂ કર્યો છે। તે છતાં આજે સુધી ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં પાછળ રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી આગળ વધી તમામ સ્તરે ઉમેદવારી નોંધાવી રહી છે। આવો વધુમાં સાંભળીએ નિરંજનભાઈ વસાવા શું કહે છે। આજે અમારા અને અમારી ટીમના નેજા હેઠળ સમગ્ર નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતો જે 6 તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં પ્રથમવાર અમારા નેજા હેઠળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની આજે ઉમેદવારી પ્રક્રિયા ચાલતી હતી। તમામ સીટો પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી પત્ર આજે ભર્યું છે અને આવનારા દિવસોમાં આ પ્રજાનો જે માહોલ અને જે પરિવર્તનની જે લહેર એનાથી દેખાઈ રહ્યું છે કે પ્રજા પણ હવે પરિવર્તન ઈચ્છી રહી છે। એના માટે આજે અમારા કાર્યકર્તાઓમાં, અમારી ટીમમાં ખૂબ જ ઉત્સાહ છે અને આજે જ્યારે કોંગ્રેસને આજે ઘણી બધી સીટો હોય, નગરપાલિકાની હોય, તાલુકાની હોય કે જિલ્લાની હોય, એ સીટો પર આજે એમને ઉમેદવારો નથી મળતા। આજે ભારતીય જનતા પાર્ટી તમે જુઓ, આટલી મોટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી, આજે એ પાર્ટી પણ આજે આવતીકાલે ફક્ત એક જ દિવસ છે, પણ તેમ છતાં પણ આજે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની સીટો એમના જે ઉમેદવારો છે આવનારા દિવસોમાં બીજી કોઈ પાર્ટીમાં ના જતા રહે એના ટેન્શનના લીધે આજે એ દિગ્ગજ નેતાઓ ને આજે આગેવાનો દ્વારા ઘણા બધા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો દ્વારા એમને ફોન કરવામાં આવી રહ્યા છે, પણ તેમ છતાં આજે તમે જુઓ, આજે 10/4/2026 નો દિવસ છે, તેમ છતાં આજે એ લોકો પોતાના ઉમેદવારો આજે ડિક્લેર નથી કરી શકતા। એટલે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એમાં એટલો બધો અંદર વિવાદ ચાલી રહ્યો છે, એનું સ્પષ્ટપણે અહીંયા ઉદાહરણ તમને જોવા મળી રહ્યું છે। જ્યારે આમ આદમી પાર્ટી આજે સમગ્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એમણે ઉમેદવારી નોંધાવી છે અને આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં અમે અહીંયા ગાડી જે અમારા આગેવાનોના અને જે ઉમેદવારોના જે ફોર્મ બાકી છે એ અમે આવનારા દિવસોમાં પણ આવતીકાલે ભરી દઈશું। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી।